નમસ્કાર. આપણે ભારતના બંધારણ અંતર્ગત રાષ્ટ્રપતિ વિશે જોઈ રહ્યા છીએ. આગળના વિડીયોની અંદર આપણે ઘણી બધી બાબતો જોઈ ગયા છીએ. આ વિડીયો અંતર્ગત આપણે જે વસ્તુ જોવાના છીએ રાષ્ટ્રપતિ માટે તે છે કે રાષ્ટ્રપતિનો હોદ્દો કઈ કઈ પરિસ્થિતિઓની અંદર ખાલી થતો હોય છે. તો સૌપ્રથમ તો સ્વાભાવિક પરિસ્થિતિ છે રાષ્ટ્રપતિનો હોદ્દો. એક નંબર 1 ઉપર આવશે મૃત્યુ. જ્યારે તેમનું મૃત્યુ થાય તો સ્વાભાવિક છે કે તેમનો હોદ્દો ખાલી થઈ જશે. બીજું છે જ્યારે તેમનો કાર્યકાળ પૂરો થશે, 5 વર્ષ માટે હોય છે, તો કાર્યકાળ જ્યારે પૂરો થશે ત્યારે પણ હોદ્દો ખાલી થશે. જો તમને એવું પૂછવામાં આવે કે કાર્યકાળ ક્યારથી ગણવામાં આવે છે, તો જે દિવસે તેઓ શપથ લે છે તે દિવસથી તેમનો કાર્યકાળ ગણવામાં આવે છે. બરાબર. શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અનુચ્છેદ 60 અંતર્ગત. ઓકે. તો જે દિવસથી શપથ લે છે ત્યાંથી લઈને તેમનો કાર્યકાળ સ્ટાર્ટ થાય છે. તો 5 વર્ષ પૂરા થાય તો તેમનો કાર્યકાળ પૂર્ણ થયેલો ગણાશે. ત્રીજી બાબત છે કે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ ત્રીજી બાબતની અંદર આપણે જોઈશું કે રાષ્ટ્રપતિ સ્વૈચ્છિક રીતે જો પોતાનું રાજીનામું આપે છે તો પણ તેમનો હોદ્દો ખાલી થઈ જાય છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? ઉપરાષ્ટ્રપતિને. યાદ રાખો, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે અને રાષ્ટ્રપતિને પદના શપથ કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. તો ત્રીજું કારણ છે જ્યારે તેઓ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે ત્યારે. ચોથું કારણ છે રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ ચૂંટણીની અંદર કોઈ ગેરરીતિ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, તો તે જોવાની જવાબદારી માત્ર ને માત્ર બંધારણે કોને સોંપી છે? સુપ્રીમ કોર્ટને સોંપી છે. અન્ય કોઈ પણ કોર્ટની અંદર આ વિવાદ ચાલતો નથી. આ વિવાદ કોણ સાંભળે છે? સુપ્રીમ કોર્ટ સાંભળે છે. અને જો સુપ્રીમ કોર્ટને લાગે કે ચૂંટણીની અંદર ખરેખર ગેરરીતિ થઈ છે તો ચૂંટણી રદ જાહેર થાય છે. અને જ્યારે ચૂંટણી રદ જાહેર થશે તો એ પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી થઈ જશે. અને પાંચમું કારણ છે કે રાષ્ટ્રપતિ જો પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, અર્થાત બંધારણનો ભંગ કરે છે, તો સંસદ તેને મહાભિયોગની પ્રક્રિયા દ્વારા હટાવી શકે છે. આના પછીના વિડીયોની અંદર આપણે મહાભિયોગ પ્રક્રિયા વિશે ડિટેલમાં જોવાના છીએ. તો 5 કારણો છે. મૃત્યુ થાય ત્યારે, કાર્યકાળ પૂરો થાય શપથવિધિથી તે દિવસથી ગણીને ત્યારે, સ્વૈચ્છિક રીતે રાજીનામું આપે તો, ચૂંટણીની અંદર જો ગેરરીતિ થાય તો રદ જાહેર થાય તો, અને જો તેઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે અર્થાત બંધારણનો ભંગ કરે છે તો મહાભિયોગ દ્વારા આ 5 કારણો દ્વારા રાષ્ટ્રપતિના જે હોદ્દો છે તે ખાલી થતો હોય છે. આ અંતર્ગત કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે. ભારતની અંદર રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી જે વય મર્યાદા છે લઘુત્તમ તે 35 વર્ષ છે, પરંતુ મહત્તમ કોઈ ઉંમર સીમા નથી. બરાબર છે. મેક્સિમમ કોઈ એજ લિમિટ હોતી નથી. રાષ્ટ્રપતિ કોઈ પણ ઉંમર સુધી તમે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી અને રાષ્ટ્રપતિ બની શકો છો. ભારતની અંદર કોઈ વ્યક્તિ ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ બની શકે છે, જ્યારે અમેરિકાની અંદર શું છે? 2 જ વખત તમે આ પદ માટે ચૂંટણી લડી શકો છો. બરાબર છે. અને ત્રીજી બાબત એ છે કે ભારતની અંદર કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને રહે છે અને ભારતની નાગરિકતા મેળવી લે છે તો ત્યાર પછી તે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે. જ્યારે અમેરિકાની અંદર એવું નથી. ત્યાં નાગરિકતા મેળવી લો પાછળથી તો પણ તમે એ ચૂંટણી લડી શકતા નથી. તમારે ત્યાંના મૂળ વ્યક્તિ હોવું જરૂરી છે. તો રાષ્ટ્રપતિના હોદ્દાને લઈને આ કેટલીક બાબતો હતી, ક્યારે ખાલી થાય છે અને બીજી 3 મહત્વની શું જોગવાઈ છે તેના વિશે આપણે જોયું. આના પછીના વિડીયોની અંદર રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા એકદમ સરળ ભાષામાં સમજીશું. તો જો તમને વિડીયો યોગ્ય લાગે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.